સોશિયલ મીડિયા યુગમાં ફિઝિકલ પ્રચારની ભારે બોલબાલા જોવા મળી। ચૂંટણીમાં પેમ્ફલેટ અને પોસ્ટરનો મોટો ઉપયોગ કરવામાં આવ્યો। ડિજિટલ કરતા પરંપરાગત રીતો આગળ નીકળી ગઈ। અમદાવાદમાં ઉમેદવારોનો ડોર ટુ ડોર પ્રચાર તો ગ્રામ્ય વિસ્તારોમાં ફિઝિકલ પ્રચાર વધુ અસરકારક બન્યો। મતદારો સુધી સીધી પહોંચ બની મોટી તાકાત। સોશિયલ મીડિયા હવે માત્ર પ્રચારમાં સહાયક બન્યું। પરંપરાગત પ્રચાર પદ્ધતિઓ પર વિશ્વાસ આજે પણ યથાવત। ચૂંટણી જીતવા ગ્રાઉન્ડ કનેક્ટ સૌથી વધુ મહત્વપૂર્ણ। ડિજિટલ યુગમાં જૂનો રસ્તો જ સૌથી મજબૂત રીતે આગળ હોય તેવું જોવા મળ્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે તેના અંતિમ અને નિર્ણાયક તબક્કામાં છે ત્યારે વાત કરીશું સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપની। ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર છે તે કરવામાં આવી રહ્યું છે। ડિજિટલ યુગનો જમાનો છે તેમ છતાં પણ હજી ડોર ટુ ડોર પ્રચારની જે પરંપરા છે તે ભારતીય જનતા પાર્ટીમાં યથાવત જોવા મળી છે। આજના સોશિયલ મીડિયા અને ડિજિટલ યુગમાં પણ ચૂંટણી પ્રચાર માટે ફિઝિકલ સામગ્રીનું મહત્વ હજુ પણ યથાવત જ જોવા મળી રહ્યું છે અને અલગ અલગ પ્રકારની દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર માટેની અલગ અલગ જે સામગ્રી છે તે જોવા મળી છે। રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા બેનર, પોસ્ટર, પેમ્પલેટ, સ્ટીકર જેવી જે પરંપરાગત પ્રચાર સામગ્રી છે તેનો જોરદાર જે પ્રચારમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આપણી સાથે કેટલાક ભાજપના નેતાઓ છે તેમની સાથે વાત કરીશું। આપ શું કહેશો, ભારતીય જનતા પાર્ટી દ્વારા કેટલું મહત્વ છે આ પ્રચાર સામગ્રીનું? બેન, હું આપને ગુજરાત ફર્સ્ટના માધ્યમથી બધાને કહેવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટી એ પરંપરામાં વિશ્વાસ રાખે છે અને પરંપરાગત અમે આ ખેસ, ટોપી, બ્યુગલ, જે કમળના અમારા આ સિમ્બોલ છે એની સાથે અમે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા જોડાયેલો છે અને એની સાથે જ અમે પ્રચારમાં નીકળીએ છીએ અને એની અમને બહુ જ ખુશી છે। બિલકુલ, એટલે કે આપને વધુ એક વખત દ્રશ્યો બતાવીશ કે જે રીતે ડિજિટલ પ્રચાર માટે નવી ટેકનોલોજી તરીકે ઓળખાતી ડિજિટલ સ્લીપ મશીનનો તો ઉપયોગ પ્રચારમાં કરવામાં આવ્યો હોવા છતાં પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રચાર હોવા છતાં પણ મતદારો સુધી સીધી પહોંચ માટે હજી પણ ફિઝિકલ માધ્યમનું વધુ અસરકારક પ્લેટફોર્મ માનવામાં આવી રહ્યું છે। ઉમેદવારો લોકો સુધી પહોંચવા માટે ડોર ટુ ડોર કેમ્પેન, પેમ્પલેટ વિતરણ અને બેનર હોલ્ડિંગનો જે સહારો છે તે લઈ રહ્યા છે। ખાસ કરીને અમદાવાદ વિસ્તારોમાં ફિઝિકલ પ્રચાર વધુ અસરકારક બની ગયો છે। ડિજિટલ પ્રચારની મર્યાદાઓ અને દરેક વર્ગ સુધી પહોંચી રહ્યા છે, પરંતુ પરંપરાગત પ્રચાર પદ્ધતિઓનું મહત્વ હજી પણ ઘટ્યું નથી અને ડિજિટલ યુગ ગમે તેટલો આગળ વધી રહ્યો હોય અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ડિજિટલ તો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ હવે અલગ અલગ પ્રકારની જે લોકોમાં આકર્ષણ બને તે માટેની જે સામગ્રી છે પેમ્પલેટ સહિતની તે લઈને હવે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન વિજય સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।